બ્રહ્મપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે 25 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 26મો ભાગ સાંભળીશું. હરિ ઓમ. અક્ષણી કહે છે, હિમાલયની ગુફામાં મારા પતિ અક્ષરાજ સમન્યુ રહે છે. હું એમની પત્ની છું. જે શીતલકંદ્રામાં તમે રહેઠાણ કર્યું હતું તે અમારું ઘર છે. હું મુરગી બનીને તમને અહીં સુધી લઈ આવીશું. આ ઉમાવન છે. અહીંના માટે મહાદેવજી પૂર્વકાળમાં એવું વરદાન આપી ચૂક્યા છે કે જે પુરુષ આ સ્થાનમાં પ્રવેશ કરશે તે સ્ત્રી થઈ જશે. તેથી તમે પણ સ્ત્રી થઈ ગયા. એના કારણે તમારે દુઃખી ન થવું જોઈએ. કોઈ ગમે તેટલું પ્રૌઢ એટલે અનુભવી કેમ ન હોય, ભાવિને ટાળી શકતું નથી. આ પ્રમાણે ઈલાને આશ્વાસન આપીને અક્ષણી અંતર્જાન થઈ ગઈ. તેણે પતિને બધી વાત કહી સંભળાવી. યક્ષ આ સાંભળીને બહુ પ્રસન્ન થયો. આ બાજુ ઈલા ગાતી અને નૃત્ય કરતી ઉપવનમાં જ રહેવા લાગી. તે કર્મની ગતિને સ્મરીને સ્ત્રી જેવી જ ચેષ્ટા કરતી હતી. એક દિવસ જ્યારે ઈલા નૃત્ય કરી રહી હતી ત્યારે બુધની તેના પર દ્રષ્ટિ પડી. એ પોતાના પિતાને નમસ્કાર કરવા જઈ રહ્યા હતા. ઈલાને જોયા પછી તેમણે યાત્રા સ્થગિત કરી દીધી અને તેની પાસે આવીને કહ્યું, દેવી, તું સ્વર્ગમાં રહીને મારી પત્ની બની જા. ઈલાએ બુધની આજ્ઞાનું અભિનંદન કરીને તેનો સ્વીકાર કરી લીધો. બુધ પોતાના ઉત્તમ સ્થાન પર લઈ જઈને ઈલાની સાથે પ્રેમપૂર્વક વિહાર કરવા લાગ્યા. તેણે પોતાની સેવાથી પતિને સંતુષ્ટ કર્યા. આ પ્રમાણે ઘણો સમય વ્યતીત થઈ ગયા પછી બુદ્ધે પ્રસન્ન થઈને પોતાની પ્રિયાને કહ્યું, કલ્યાણી, હું તને શું આપું? તારા મનમાં જે પ્રિય વસ્તુ હોય તે માંગી લે. ઈલા એકાએક બોલી કે પુત્ર આપો. બુદ્ધે કહ્યું, દેવી, તારા ગર્ભથી વિશ્વવિખ્યાત ક્ષત્રિય પુત્ર ઉત્પન્ન થશે. તેના દ્વારા ચંદ્રવંશની વૃદ્ધિ થશે. તે તેજમાં સૂર્ય, બુદ્ધિમાં બૃહસ્પતિ, ક્ષમામાં પૃથ્વી, પરાક્રમમાં ભગવાન વિષ્ણુ તથા ક્રોધમાં અગ્નિ જેવો થશે. યથા સમય મહાત્મા બુદ્ધને પુત્ર થયો. તે સમયે દેવલોકમાં જય જયકારના શબ્દ ગુંજી ઉઠ્યા. તેનો જન્મ મહોત્સવમાં બધા દેવતાઓ આવ્યા. બ્રહ્માજી કહે છે કે હું પણ તેમાં જોડાયો. તે બાળક જન્મ સમયે ઊંચા સ્વર સાથે રડતો હતો. તેથી ત્યાં એકઠા થયેલા દેવતાઓ તથા ઋષિઓએ એકબીજાને કહ્યું, આ બાળકે પૂરું અત્યંત ઊંચા સ્વરે રવ શબ્દ કર્યો છે. તેથી આનું નામ પુરુરવા હોવું જોઈએ. માતા પિતાએ પણ એ જ નામ
રાખ્યું. ત્યાર પછી બુદ્ધે પોતાના પુત્રને ધનુર્વેદનું જ્ઞાન આપ્યું. પુરુરવા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ શીઘ્ર જ મોટો થઈ ગયો. તેણે પોતાની માતાને દુઃખી જોઈને વિનીત ભાવે કહ્યું, માતાજી, બુદ્ધ મારા પિતા અને તમારા પ્રિયતમ પતિ છે. મારા જેવા કમઠ તમારો પુત્ર છે, છતાં તમે ઉદાસ કેમ રહો છો? ઈલાએ કહ્યું, બેટા, તારી વાત સાચી છે. બુદ્ધ મારા સ્વામી છે અને તું મારો ગુણવાન પુત્ર છે. તેથી મને પતિ અને પુત્ર માટે કદી ચિંતા થતી નથી. તેમ છતાં મારા મનમાં પહેલાંનું થોડું દુઃખ છે, જેનું વારંવાર સ્મરણ થઈ આવે છે. ત્યારે હું ચિંતામાં ડૂબી જાઉં છું. પુરુવાએ કહ્યું, માં, પ્રથમ તમે તમારું તે દુઃખ જણાવો. ત્યારે ઈલાએ પુરુરવાને ઇક્ષ્વાકુ વંશનો પરિચય આપીને પોતાનો જન્મ, નામ, રાજ્ય પ્રાપ્તિ, પુત્ર જન્મ, પુરોહિત વશિષ્ઠ, પ્રિય પત્ની, વનમાં આગમન, હિમાલયની કંદરામાં નિવાસ, ઉમાવનમાં પ્રવેશ, સ્ત્રી તત્વની પ્રાપ્તિ, બુદ્ધ સાથે સમાગમ, પ્રેમ તથા પુનઃ પુત્ર જન્મ વગેરે બધી વાતો કહી સંભળાવી. સાંભળીને પુરુરવાએ માતાને પૂછ્યું, હું શું કરું? શું કરવાથી શુભ પરિણામ આવશે? ઈલા કહે છે, બેટા, તારા અનુગ્રહથી હું પુરુષ તત્વની પ્રાપ્તિ, ઉત્તમ રાજ્ય, તારો તથા અન્ય પુત્રનો અભિષેક, દાન આપવું, યજ્ઞ કરવો તથા મુક્તિના માર્ગનું અવલોકન કરવું વગેરે ઈચ્છું છું. તું તારા પિતા બુદ્ધ પાસે જઈને બધી વાતો યથાર્થ રૂપે પૂછ. એ બધું જાણે છે, તારા માટે હિતકર ઉપદેશ આપશે. માતાના કહેવાથી પુરુરવા પોતાના પિતા પાસે ગયા અને તેમને પ્રણામ કરીને પોતાની માતાના તથા પોતાના કર્તવ્ય વિશે પૂછ્યું. બુદ્ધ કહે છે, મહામતી, હું રાજા ઈલને જાણું છું. તેમના ઈલા થવાની ઘટના પણ મારાથી અજાણ નથી. ઉમાનું વનમાં આવવું અને એ વન વિશે ભગવાન શંકરની આજ્ઞાની વાત પણ મને ખબર છે. બેટા, ભગવાન શિવ અને પાર્વતીની કૃપાથી ઈલનો શાપ દૂર થઈ શકે છે. તે બંનેની આરાધના સિવાય બીજો કોઈ ઉપાય નથી. તું ગોદાવરીના તટ પર જા. ત્યાં ભગવાન શિવ પાર્વતીજીની સાથે સદા નિવાસ કરે છે. એ જ વરદાન આપીને શાપનો નાશ કરશે. પિતાની વાત સાંભળીને પુરુરવા બહુ પ્રસન્ન થયા. તેમણે માતાને પુરુષ તત્વ પ્રાપ્ત થવાની ઈચ્છાથી હિમાલય પર્વત, માતા, પિતા તથા ગુરુને મસ્તક નમાવ્યું અને તપસ્યા કરવા માટે તરત જ ત્રિભુવન પાવની ગૌતમી ગંગા તરફ પ્રસ્થાન કર્યું. પુત્રની પાછળ પાછળ ઈલા અને બુદ્ધ પણ ગયા. તે બધા ગૌતમીના તટ પર પહોંચ્યા અને ત્યાં સ્નાન કરીને તપસ્યા કરતા રહીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. પહેલાં બુદ્ધે, પછી ઈલાએ, પછી પુરુરવાએ દેવી પાર્વતી અને ભગવાન શંકરની સ્તુતિ કરી. સ્તુતિ સાંભળીને ઉમા મહેશ્વર પ્રગટ થઈ ગયા. ભગવતી ઉમાએ કહ્યું,
તમારો મનોરથ શું છે જણાવો, હું તેને પૂર્ણ કરીશ, તમારું કલ્યાણ થાવો. તમે બધા કૃતાર્થ થઈ ગયા. જે વસ્તુ દેવતાઓના માટે પણ દુર્લભ હોય તે પણ હું તમને આપીશ. પુરુરવા કહે છે, જગદંબિકા, રાજા ઈલ અજ્ઞાનવશ આપના વનમાં પ્રવેશ કરી ગયા હતા. દેવેશ્વરી, આપ તેમના તે અપરાધને ક્ષમા કરીને તેમને પુનઃ પુરુષ તત્વ આપો. પાર્વતીએ ભગવાન શંકરની અનુમતિ અનુસાર તથાસ્તુ કહીને તે બધાની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી શિવજીએ કહ્યું, રાજા ઈલ, ગૌતમી ગંગામાં સ્નાન કરવા માત્રથી પુરુષ થઈ જશે. ત્યારે બુદ્ધની પત્ની ઈલાએ ગંગામાં સ્નાન કર્યું. સ્નાન પછી ઈલાના શરીરમાંથી જે જળ ટપકી રહ્યું હતું તેની સાથે તેના સ્ત્રીતત્વને યોગ્ય સૌંદર્ય, નૃત્ય અને સંગીત પણ ગંગાની ધારામાં મળી ગયા. તેઓ જ નૃત્યા, ગીતા અને સૌભાગ્યા નામની નદીઓના રૂપમાં પરિણિત થઈ ગયા. તે નદીઓ પણ ગંગામાં આવીને મળી ગઈ. એનાથી ત્યાં 3 પવિત્ર સંગમ થઈ ગયા. તેમાં કરેલું સ્નાન અને દાન ઇન્દ્રપદની પ્રાપ્તિ કરાવનારું છે. શિવ અને પાર્વતીની કૃપાથી પુરુષ તત્વ પ્રાપ્ત કર્યા પછી રાજા ઈલે મહાન અભ્યુદયની સિદ્ધિના માટે ત્યાં અશ્વમેઘ યજ્ઞ કર્યો. તો અહીંયા બ્રહ્મપુરાણનો 26મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 27મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.